માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વરસાદ તમારી સાથે। તો જો અત્યારે વાગી ગયો છે 1 અને જો બધાએ એને ઘરનું કામ કરી લીધું છે ને રસોઈ મમ્મીએ અત્યારે બનાવી નાખીએ છે। આજે કંઈ સવારમાં વિડીયો ચાલુ કર્યો નહોતો કેમ કે આજે બહુ કામ હતું, આજે કામ પૂરું કરીને દેવાનું છે એટલે હજી જો આપણે કામ પડ્યું છે, થોડુંક કામ કરવાનું છે। અને પૂજા દીદીને એને બધાએ બપોરા કરી લીધા છે અને હવે જો મારે બપોરા કરવા બેસવું છે। હું એક જ બાકી છું એટલે હાલો, તો 1 વાગી ગયો છે તો હાલો હવે હું બપોરા કરી લઉં અને પછી આપણે આજે જો કામ પૂરું કરીને દેવાનું છે, પછી કામ દેવા જવાનું છે ને એવું બધું કરવાનું છે। એટલે આજે તો બહુ જ કામ છે, આજે તો કાંઈ ફ્રી થવાના છી જ નહીં એટલે અત્યારે હમણાં જો કે આપણે પાછું જમીન તરત પછી પાછું કામ કરવા બેસી જવાનું છે। તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને અત્યારે તો પહેલાં આપણે બપોરો કરી લઈએ। તો હાલો આવી જાઓ બધા બપોરો કરવા। તો જો હવે હું બપોરો કરવા બેસી ગઈ છું ને આજે બપોરામાં જો મિક્સ શાક બનાવ્યું છે અને આપણે જો સાપડી ને એવું બનાવ્યું ભાખરીની જેમ બનાવીને અને મરચાં તૈરાએ ને પાપડ ને જો હવે બપોરો કરવા બેસી ગયા છીએ। એટલે બધાએ તો જમી લીધું છે, મારે એકને બાકી તો હાલો હવે હું બપોરો કરી લઉં। તો હાલો બધાએ બપોરો કરવા। ઇવનિંગ વાગી ગયા છે 4 અને જો મમ્મીએ રેકડી ભરી નાખી છે અને જો લીંબુ આદુ આવી ગયા છે અને મેથી આવી ગઈ છે અને જો કોથમીર સરસ મજાનું આવી ગયું છે। અને આ બાજુ અહીંયા પાલક આવી ગયો છે સરસ મજાનો તાજો તાજો। અને અહીંયા આવી ગયો છે લાલ ખડ, લીલો ખડ ને એવું બધું અને લીમડો અને ફુદીનો। તો હાલો જો રેકડી ભરાઈ ગઈ છે, ભરાઈ ગઈ છે ને મમ્મીએ ઢાંકી પણ નાખી છે ને ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો હાલો બધા ચા પીવા। હાલો મિત્તલબેન અમારા ઘરે વેકેશન કરવા આવી ગયા અને કાચીલીબેન એ નામ રસોઈ બનાવવા બેહાડી દીધા। બોલો રસોઈ બનાવવા એને એમ થયું કે હું માસીને ત્યાં ગયા ચાલો મને એને કામમાં લીધી રજા તો એને રોટલી કરવા બેહાડી દીધા। એને ઘરે રોટલી કરવા મારો ન આવે, અહીંયા આવી ગયા કાંઈ બોલતું નહીં। અને પૂજા દીદી શાક બનાવે હે વા હારું એ હા કે ના તો કઈ ના કરા બધાને લાગે કે તું મૂંગી ગયો બોલ ના એવું બોલે હો એમ તો આ તો શરમ આવે વિડિયોમાં કા તો કાનન બાજી માર ખાવાના જાય ચૂલી દે હારું હારું 1 મહિના એ રોકી દે રસોઈ બનાવવાનું। પૂજા દીદી પાવભાજી બનાવે શેનું શાક શેનું શાક બનાવ્યું પૂજા દીદી હે અરે ડાયરેક્ટ ક્યાં બનાવ્યું તો બનાવ્યું ભાજી બનાવી છે અંજરિયાની ભાજી અને એને પાવ લેવા જવાનું છે કે રોટલીથી પાવભાજી ખાઈ લે। હેલો ગાઈસ, અમે હમણાં પાઉં લેવા જઈશું તો તમને બતાવશું ગોળ ગોળ રોટ તો આજે પૂજા દીદીએ જો પાવભાજી બનાવી છે ને બધા વારું કરવા બેસી ગયા છે અને પૂજા દીદી હવે વારું કરવા બેસી ગયા છે કા પૂજા દીદી હાલો બધા વારું કરવા તો બધા વારું પાણી કરી લીધા છે ને હવે જો બધા સુઈ જવાની તૈયારી કરે છે તો હાલો હવે હું પણ સુઈ જાઉં। તો હાલો હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો। કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય।